નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વાત કરવાના છે 12મા ધોરણના જે રિઝલ્ટ છે એના પરિણામો રિગાર્ડિંગ, એટલે કે જે 12મા ધોરણનું રિઝલ્ટ છે એનાઉન્સ ક્યારે થશે. મિત્રો, જીએસઈબીએ રિઝલ્ટ ડેટ ડિક્લેર કરી દીધી છે અને ડિક્લેર ડેટ જોવા માટે તમારે શું કરવું પડશે, જે હું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરું છું એવી રીતના તમારે કહીને રિઝલ્ટ ડેટ જોવાની છે. ઓકે, નોર્મલ તમારે શું કરવાનું છે, પહેલાં ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. મિત્રો, સ્ટડી વિલેજ સર્ચ કરીને સ્ટડી વિલેજની જે આ વેબસાઇટ છે એને તમારે ક્લિક કરવાનું છે. આજે છે એને ક્લિક કરવાનું છે. મિત્રો, ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થઈ જશે. આવી રીતના ઓપન થયા પછી નીચેની ઓર મિત્રો સ્કોર કરવાનું છે. સ્કોર કર્યા પછી ગુજરાત 12th રિઝલ્ટ 2024 જે લખેલું છે એને ક્લિક કરવાનું છે. ક્લિક કરીને એક બીજો પેજ સ્ક્રીન સામે ઓપન થઈ જશે. ઓપન થયા પછી મિત્રો નીચેની ઓર સ્કોર કરવાનું છે. સ્કોર કરીને તમારે અહીંયા રિઝલ્ટ ડેટ ડિક્લેર થઈ ગઈ છે મિત્રો. અને રિઝલ્ટ ડેટ છે આપણે અહીંયા એક સેકન્ડ આ રહી. રિઝલ્ટ ડેટ છે આપણે આવતીકાલે સવારે 9:30 વાગે જે રિઝલ્ટ છે સાયન્સ અને આર્ટ્સ કોમર્સ ત્રણેય સ્ટ્રીમનું જે રિઝલ્ટ છે 9:30 વાગે રિઝલ્ટ અનાઉન્સ થઈ જશે મિત્રો. એટલે કે 30 એપ્રિલ રિઝલ્ટ અનાઉન્સ થશે. જે ગુજરાત ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આપી છે અને સ્ટડી વિલેજ ઉપર